આપણી દુનિયા ખબર છે જેટલી એકબીજા સાથે જોડાયેલી છે એટલી જ ગૂંચવણભરી પણ છે. તો સવાલ એ છે કે આ બધી જટિલતાને સમજવા માટે આપણી પાસે એવા કયા સાધનો છે? ચાલો આજે એના વિશે જ વાત કરીએ. વિચારો, આપણે એક એવા સમયમાં જીવીએ છીએ જ્યાં ટેકનોલોજીએ તો કમાલ કરી દીધી છે, પણ પછી દુનિયા હજુ પણ આટલા બધા પડકારોનો સામનો કેમ કરી રહી છે? આ એક મોટો વિરોધાભાસ છે, નહીં? ચલો આજે આ જ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરીએ. જુઓ, એક બાજુ છે ટેકનોલોજીની અદ્ભુત દુનિયા, નવી નવી શોધો, આખી દુનિયા આપણી આંગળીના ટેરવે. પણ સિક્કાની બીજી બાજુ જુઓ તો, ત્યાં છે વૈશ્વિક સંઘર્ષો, સમાજમાં તણાવ અને પર્યાવરણની મોટી સમસ્યાઓ. આ બધું એકસાથે કેવી રીતે ચાલી રહ્યું છે? તો આ જે મોટા મોટા પડકારો છે એને સમજવા માટે, એનો સામનો કરવા માટે આપણને કોઈ ખાસ પ્રકારના જ્ઞાનની જરૂર પડે છે, અને એ જ્ઞાન છે સામાજિક વિજ્ઞાન. હવે સામાજિક વિજ્ઞાન એટલે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો એ માનવ સમાજ અને આપણા સંબંધોનો અભ્યાસ છે. મતલબ કે આપણે લોકો એકબીજા સાથે કેવી રીતે રહીએ છીએ, આપણો સમાજ કેવી રીતે કામ કરે છે અને આપણી દુનિયા સાથે આપણો શું સંબંધ છે એ બધું જ સમજવામાં એ આપણને મદદ કરે છે. સામાજિક વિજ્ઞાનને સમજવા માટે એના 5 મુખ્ય આધારસ્તંભો છે. આ 5 દૃષ્ટિકોણ, જેમાં ભારત અને દુનિયા, આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, શાસન વ્યવસ્થા અને આપણું અર્થતંત્ર, આ બધું જ આવી જાય છે. આ બધા મળીને આપણને સમાજની એક પૂરી તસવીર આપે છે. તો ચાલો આખી દુનિયાને સમજવાની શરૂઆત એકદમ પાયાના સવાલથી કરીએ. આપણે છીએ ક્યાં? અને આ સવાલનો જવાબ એ આપણને મળશે ભૂગોળ અને નકશાઓમાં. આને સમજવા માટે ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ. ધારો કે આપણે એક મોટા બજારમાં ગયા છીએ જ્યાં સેંકડો દુકાનો છે. હવે એમાંથી કોઈ એક ચોક્કસ દુકાન શોધવી હોય તો શું કરીશું? સ્વાભાવિક છે, પહેલાં આપણે એ દુકાન કઈ લાઇનમાં, એટલે કે કઈ હારમાં છે એ શોધીશું, અને એકવાર હાર મળી જાય પછી એ લાઇનમાં આગળ વધીને દુકાન શોધી લઈશું. બસ આ જ સરળ સિદ્ધાંત પર એક ગ્રીડ સિસ્ટમ કામ કરે છે. અને મજાની વાત એ છે કે આ જ રીતનો ઉપયોગ આપણી પૃથ્વી પર કોઈ પણ જગ્યા શોધવા માટે થાય છે. આખી પૃથ્વી પર આવી કાલ્પનિક રેખાઓની એક જાળ પાથરેલી છે, જે આપણને ચોક્કસપણે બતાવે છે કે આપણે ક્યાં છીએ. તો આ ગ્રીડ મુખ્યત્વે 2 પ્રકારની રેખાઓથી બને છે. પહેલી છે અક્ષાંશ, એટલે કે લેટિટ્યૂડ. આ આડી રેખાઓ છે જે પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. એનાથી ખબર પડે કે કોઈ જગ્યા વિષુવવૃત્તથી કેટલી ઉત્તર કે દક્ષિણમાં છે. અને હા, એના પરથી જ આબોહવા નક્કી થાય છે, ક્યાં ગરમી હશે, ક્યાં ઠંડી. બીજી છે રેખાંશ, એટલે કે લોંગિટ્યૂડ. આ ઊભી રેખાઓ છે જે ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે. અને આ સૌથી મહત્વનું કામ કરે છે, દુનિયાભરનો સમય નક્કી કરવાનો. ઓકે, તો હવે આપણને આ ગ્રીડ સિસ્ટમનો આઈડિયા આવી ગયો છે. તો ચાલો હવે એ જોઈએ કે સ્થાન અને સમય શોધવા માટે આ સિસ્ટમ ખરેખર કામ કેવી રીતે કરે છે. આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી ગોળ છે, અને ગણિતની ભાષામાં કહીએ તો એક ગોળો એટલે પૂરા 360 ડિગ્રી. હવે અહીંયા એક મજાનું ગણિત છે. પૃથ્વી પોતાની ધરી પર એક ચક્કર 24 કલાકમાં પૂરો કરે છે, એટલે કે 360 ડિગ્રી ફરે છે. તો 360ને 24 વડે ભાગીએ તો શું જવાબ આવે? 15. એનો મતલબ કે પૃથ્વી દર 1 કલાકે 15 ડિગ્રી ફરે છે. આ આંકડો નાનો લાગે, પણ આખી દુનિયાનો સમય એના પર જ ચાલે છે. આ વાતને વધારે સારી રીતે સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે 2 મિત્રો ફોન પર વાત કરી રહ્યા છે. એક છે ગુજરાતના પોરબંદરમાં અને બીજો છે છેક પૂર્વમાં આસામના તિનસુકિયામાં. આસામવાળો મિત્ર કહે છે, અરે યાર, અહીંયા તો સાંજ પડી ગઈ, સૂરજ આથમી ગયો. અને પોરબંદરવાળો મિત્ર જવાબ આપે, શું વાત કરે છે, અહીંયા તો હજુ તડકો છે, દિવસ જેવું જ લાગે છે. પણ આવું કેમ? એક જ દેશમાં સમયનો આટલો મોટો તફાવત કેમ? આનું કારણ છે રેખાંશ. ભારતનો પૂર્વથી પશ્ચિમનો વિસ્તાર લગભગ 30 ડિગ્રી રેખાંશ જેટલો છે. હવે યાદ કરો પેલું ગણિત, 15 ડિગ્રી એટલે 1 કલાક. તો 30 ડિગ્રીનો મતલબ શું થયો? સીધો હિસાબ છે, પૂરા 2 કલાકનો તફાવત. હવે જરા વિચારો, જો આખા દેશમાં દરેક જગ્યાએ અલગ અલગ સમય હોય તો કેટલી ગડબડ થાય? ટ્રેન, ફ્લાઇટ, ઓફિસો બધું જ ખોરવાઈ જાય. આ જ સમસ્યાને ઉકેલવા માટે આપણે અપનાવ્યો ભારતીય માનક સમય, એટલે કે IST. આના કારણે આખો દેશ એક જ ઘડિયાળ પ્રમાણે ચાલે છે અને બધું વ્યવસ્થિત રહે છે. તો આપણે
અક્ષાંશ, રેખાંશ, સમય આ બધી વાતો કરી. પણ આખરે આ બધું આપણા માટે આટલું મહત્વનું કેમ છે? ચાલો સમજીએ. આ રેખાઓ ભલે કાગળ પર કે નકશા પર કાલ્પનિક લાગે, પણ એની અસર આપણા જીવન પર એકદમ વાસ્તવિક છે. આ કાલ્પનિક રેખાઓની જાળો જ છે જે આપણી આખી આધુનિક દુનિયાને એક તાંતણે બાંધે છે. તો ચાલો ફટાફટ આખી વાતનો સાર જોઈ લઈએ. પહેલી વાત, સામાજિક વિજ્ઞાન આપણને આ જટિલ દુનિયાને સમજવા માટેના સાધનો આપે છે. બીજી, નકશા પરની અક્ષાંશ અને રેખાંશની ગ્રીડથી આપણને સ્થાનની ખબર પડે છે. અક્ષાંશથી આબોહવા સમજાય છે અને રેખાંશથી આખી દુનિયાનો સમય નક્કી થાય છે. અને છેલ્લે, આ સ્ટાન્ડર્ડ ટાઈમ ઝોન, એના વગર તો આપણું આધુનિક જીવન શક્ય જ નથી. અને હવે હું એક સવાલ સાથે આ વાત પૂરી કરીશ, જેના પર વિચારવું જરૂરી છે. આ જે કાલ્પનિક રેખાઓની ગ્રીડ છે, એ આપણા ફોનના જીપીએસથી લઈને આંતરરાષ્ટ્રીય વેપાર સુધી આપણી આધુનિક દુનિયાની દરેક નાની મોટી વસ્તુને કેવી રીતે જોડે છે? આના પર શાંતિથી વિચારજો.